વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દેશના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યો છે, ત્યારે ભારત સંકલ્પ યાત્રા કુરસદ ગામે આવી પહોંચતા ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓની જાણકારી આપવા અને યોજનાઓનો લાભ બાકી રહેલા લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે, જેની શરૂઆત પીએમ મોદીએ 15 નવેમ્બરે ઝારખંડના કુટીથી કરી હતી। જે બાદ આ અભિયાનને લઈને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશના દરેક જિલ્લા અને દરેક ગ્રામ પંચાયતો સુધી ગામડે ગામડે પ્રવાસ કરી લોકોને સરકારી યોજનાઓથી વાકેફ કરે છે। ત્યારે આજ રોજ ઓલપાડ તાલુકાના કુરસદ ગામની પ્રાથમિક શાળા ખાતે આ યાત્રા આવી પહોંચતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। શાળાના બાળકો દ્વારા અનેક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય, ખેતીવાડી, આઈસીડીએસ સહિતના વિભાગના સ્ટોલનું દર્શન અને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આજની ભારત વિકસિત યાત્રા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન કે મારો ભારત દેશ વિકાસના પંથે જાય, મારા ભારત દેશનો વિકાસ થાય, જન જન સુધી મારા પ્રત્યેક અભિયાન પહોંચે અને દરેક યોજનાનો લાભ મળે, એવા શુભ આશયથી આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા આ એક કાર્યક્રમ ચાલી રહ્યો છે। એના અનુસંધાનમાં આજે રથયાત્રા, ભારત વિકસિત રથયાત્રા કુરસદ ગામે પંચાયત ભવનના નેતૃત્વ હેઠળ આજે કુરસદ પ્રાથમિક શાળામાં આવી પહોંચી છે। કુરસદ ગામના અસંખ્ય ભાઈ બહેનો, આજે ગણી ન શકાય એટલા અસંખ્ય ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે, મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા છે, અધિકારી વર્ગ પણ પંચાયત ક્ષેત્રના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। એમ કહી શકાય કે એક હર્ષોલ્લાસ આપણા ગામની અંદર દેશ દ્વારા આજે એક હર્ષોલ્લાસ થઈ રહ્યો છે અને એને કારણે દેશના જન જન સુધી આજે આનંદની લાગણી પ્રસરી રહી છે। આ કાર્યક્રમ દ્વારા ઘણી યોજનાઓની જાણકારી દેશના જન જન સુધી પહોંચી રહી છે। દરેક ગામના લોકો જે લાભાન્વિત થાય છે એનો ગૌરવ અનુભવે છે અને જે લોકોને એનો લાભ નથી મળ્યો એઓ આની અંદર જોતરાય છે અને યોજનાઓનો લાભ લેવા માટે પ્રયત્નશીલ બની રહ્યા છે। હું આ તબક્કે કુરસદ ગામની પંચાયતને પણ ખૂબ ધન્યવાદ આપું છું। કુરસદ ગામના માજી અને હાલના પંચાયત ગણો, પંચાયત સભ્યો, તલાટી વૃંદ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગામના જન જન સુધી આ યોજના ફેલાવવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો છે। કુરસદ ગામ એટલું બધું ભાગ્યશાળી છે, કુરસદ ગામના ગરીબ લોકો એટલા ભાગ્યશાળી છે કે આજે લગભગ 300 જેવા આવાસો ભારત સરકારના નેતૃત્વ હેઠળ આજે કુરસદ ગામે મેળવી ચૂક્યા છે। હું ફરીથી આ પંચાયતને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ કાર્યક્રમ દ્વારા ભારત દેશના જન જન સુધી આ સંદેશો પહોંચે। આપણા દેશના વડાપ્રધાન એક સફળ નાગરિક, એક સફળ વડાપ્રધાન છે જ, દુનિયામાં પણ એમનું નેતૃત્વ અત્યારે ચાલી રહ્યું છે, તો આ તબક્કે એઓનો સૌનો આભાર માની ઋણ ચૂકવી રહ્યા છે। કુરસદ ગામ ફરીથી ખૂબ ખૂબ ધન્યતાના આરે અનુભૂતિ અનુભવે છે। એ જ અસ્તુ। આ અવસરે મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના સદસ્યો, સભ્ય છોટેલાલ યાદવ, સરપંચ યોગેશભાઈ લિંબાતિયા, ડેપ્યુટી સરપંચ મહેબૂબ ડાબી, સાયણ સુગર ડિરેક્ટર કેતન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કરસન ધોડિયા, ડોક્ટર સતીશભાઈ, ઓલપાડ તાલુકા માજી પ્રમુખ અમિતભાઈ પટેલ, તલાટી હસમુખભાઈ પરમાર, ડોક્ટર ધવલ પટેલ તેમજ યુવાનો, ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર જોડાયા હતા। આ તકે લોકોને ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરી સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ કર્યા હતા। વિજય યાદવ, RN ન્યૂઝ, કુરસદ, ઓલપાડ।